નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવતા આનંદ થાય છે કે તમે અમારા બધા વિડીયો જોવો છો, તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો છો અને બેલ આઇકન દબાવો છો, એ બદલ આભાર માનું છું. છતાં પણ ઘણા બધા ખેડૂતો જોતા નથી, તો એના માટે એક અમારી જે ચેનલ છે એમાં તમારે અહીંયા છે અને ગુજરાતીમાં વિશ્વાસ એગ્રો એજન્સી, ગુજરાતીમાં કે અંગ્રેજીમાં સર્ચનું બટન દબાવી અને ગુજરાતીમાં કે અંગ્રેજીમાં વિશ્વાસ એગ્રો એજન્સી એવું લખશો એટલે તરત જ અહીંયા જે કાળા કલરનું સબસ્ક્રિપ્શનનું બટન આવશે એ તમે બટન દબાવી દેશો એટલે તરત જ નીચે ઓલની ડબલ બેલ આઇકન આવશે અને દબાવશો એટલે ઓટોમેટિક અમારા બધા વિડીયો તમને મળી રહેશે. બસ આ જણાવવાનું હતું. તો હવે આપણે વાત કરીએ કપાસની વેરાયટી વિશે. 2024નો સમય ચાલુ થઈ ગયો છે અને કપાસના બિયારણ ધીમે ધીમે આવવાનું ચાલુ થઈ ગયું છે. તો ઘણા બધા ખેડૂતો કહે છે કે ધુડાભાઈ ફલાણું બિયારણ આવ્યું, ઢીકડું બિયારણ આવ્યું, તો આ વખતે અમારે તડાકા લેવું છે, જયભેરી લેવું છે, સિરી લેવું છે. તો એમ ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. તો આપણે આજે વાત કરવાની છે ઓરિજિનલ તડાખા વિશે. કે બધા કે આ ફલાણાનું ઓરિજિનલ, ઢીકડાનું ઓરિજિનલ. તો ઓરિજિનલ જે તડાખા છે એના વિશે આપણે વાત કરવાની છે કે ઓરિજિનલ તડાખા કોનું આવે છે. તો ઓરિજિનલ તડાખા આવે છે કોહિનૂર સીડ્સ ફિલ્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. એટલે કોહિનૂર સીડ્સનું જે તડાખા આવે છે KHCH 207 એ તડાખા ઓરિજિનલ તડાખા ગણાય છે. તડાખા વિશે વાત કરીએ તો કહી શકાય તડાખા બિયારણી જોવા જઈએ તો આના આગળના વર્ષે ઘણા બધા ફિલ્ડના અમારી ચેનલમાં ફોટોગ્રાફ્સ અને વિડીયો જોવા મળે છે. તો કપાસનો જંગલનો રાજા કેવો હોય તો તડાખા ગણાય. તડાખા બિયારણ એટલે કે કપાસના જંગલનો રાજા કોણ તો કે તડાખા. એવો પણ એક અમારો વિડીયો છે અને ખેતરની માહિતી આપતો વિડીયો છે. તો તડાખાનું 207 નંબર BG2 એવું કહેવાય છે. અને તડાખાની આપણે જોવા જઈએ તો 150 થી 160 દિવસમાં પાકતી જાત છે. અને આ વેરાયટીને હલકી અને મધ્યમ જમીનમાં અનુકૂળ આવે છે. ટૂંકમાં હળવી જમીન હોય તો તડાખા તમને સારામાં સારું ઉત્પાદન આપે છે. અને દવાનો ખર્ચો ખૂબ જ ઓછો કરવો પડે છે. એટલે કે ચૂસ્યા જીવાતો સામે એક સહનશીલ છે અને સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. અને જોવા જઈએ તો સૌથી સારામાં સારી વાત કે તડાખા કપાસમાં વીણાટ ખૂબ જ સરળ છે. એટલે કે મજૂરોની પ્રથમ પસંદગી હોય તો તરત જ મજૂર એમ કહે છે કે તડાખા કપાસ સેટ વાવજો, જેથી કરીને વીણાટ અમને સારામાં સારું મળી રહે. એટલે વધુ ઝીંડવા અને વધુ ઉપજ આપતી એક આ જાત છે. એટલે આ વાત થઈ તડાખાના લક્ષણો વિશે. એટલે કે પહેલેથી છેલ્લે સુધી લાંબા ગાળામાં જો ઉત્પાદન આપતી જાત હોય તો તડાખા. એટલે જો તમે ઓરિજિનલ તડાખાનું વાવેતર કરો તો તમારે સારામાં સારું ઉત્પાદન મળે. અને આ વખતે બિયારણની તાણ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કંપનીની જ્યારે સપ્લાય આવે ત્યારે જે ખેડૂત મિત્રોને તમારા નજીકના ડીલર પાસેથી ગમે ત્યાંથી તડાખા બિયારણ મળે તો એ મેળવી લેવું. તો આ ઉપરાંત બીજી એક વેરાયટી વિશે વાત કરવાની છે. કોહિનૂરનું તડાખા તો આવે છે પણ તડાખા કરતાં પણ એક આગળની જાત છે. એટલે એના માટે એવું કહેવાય છે કે સમજદાર ખેડૂતોની પ્રથમ પસંદગી બસંત. આમ બસંત વેરાયટી એટલે 207 થી તડાખા 207 આવે છે. એનાથી સુધારેલી જાત છે બસંત 212 BG2. એટલે કે બોલગા 2 ટેકનોલોજી એમાં ઇમ્પ્રૂવ કરવામાં આવી છે. આ તડાખા કરતાં એક વહેલી પાકતી જાત છે. એટલે વહેલી પાકતી જાત હોવાના કારણે એટલે વહેલી પાકતી છે એટલે તમારે જો દિવાળી તમારે કાઢી નાખવું હોય અને શિયાળુ પાક કરવો હોય ઘઉં, ચણા, જીરું, તો એના માટે આ બસંત વેરાયટી સારામાં સારી છે. વત્તા બિન પિયત કે પિયત બંને જમીન માટે યોગ્ય છે. પિયતમાં પણ ચાલે અને બિન પિયતમાં પણ ચાલે. અને તડાકા કરતાં પણ મોટા ઝીંડવા છે કે મોટા ઝીંડવા હોવાથી વધારે ઉત્પાદન આવે છે. રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે. અને વીણવામાં એકદમ સરળ અને રૂ એકદમ ચોખ્ખું છે. અને બજાર ભાવ પણ સારો મળે છે. અને રૂની ટકાવારી સારામાં સારી હોવાથી કપાસનો બજાર ભાવ સારો મળે છે. વહેલી પાકતી હોવાથી ગુલાબી ઈયળ ઓછી લાગે છે. શિયાળુ પાક તમે કરી શકો છો.
આ ઉપરાંત ચૂસ્યા જીવાત સામે પણ ખૂબ જ સહનશીલ છે, એટલે રોગ પ્રતિકારક ક્ષમતા પણ સારી છે. એટલે આના આગળના વર્ષે જે ખેડૂત બસંત વેરાયટીનું વાવેતર કર્યું હતું એ ખેડૂત બધા એમ કહેતા હતા કે અમારે બસંત વાવવું છે, એટલે બસંતનો નંબર છે બસંત 212, એ વાવો. ટૂંકમાં કોહિનૂર બીજનું જે આ બે વેરાયટી છે તડાખા અને બસંત, જો આ બેમાંથી એકાદ બે વેરાયટી, આ એક વેરાયટી તમને જે અનુકૂળ લાગે એનું વાવેતર કરો તો એ પ્રમાણે કંપની એના સ્લોગનમાં કહે છે કે કોહિનૂરનું બીજ વાવો અને ભરપૂર મુનાફા પાવો. એટલે કે કોહિનૂરનું બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો એવું કહી શકાય છે. અને સૌથી જૂનીમાં જૂની અને સારામાં સારી બિયારણ બનાવતી કંપની હોય તો એ કોહિનૂર છે, જે એનું તડાખા વેરાયટી એ ઓલ ગુજરાતમાં હોટ ફેવરેટ છે અને સમજદાર ખેડૂતોની પસંદગી છે. એટલે કે તડાખા અને બસંત એ બંને વેરાયટી જો ખેડૂતે કરવી હોય તો એ કરી શકે છે અને સારામાં સારું ઉત્પાદન આપે એવી જાત છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું કે કોહિનૂરનું તડાખા અને બસંત વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આવજો. આભાર ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો.